નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજ્ય મોનિટરિંગ સેલે પશ્ચિમ કચ્છના ભુજ તાલુકાના માનકુવામાં મોટી કાર્યવાહી કરી છે। જાડેશ્વર મંદિર નજીક કેરા ગામમાં દરોડો પાડી 1.28 લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે। પોલીસે કુલ 19,548 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે। આ ઉપરાંત 42 લાખની કિંમતના 3 વાહનો અને 25,000 રૂપિયાની કિંમતના મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે। કુલ મુદ્દામાલની કિંમત 1.70 લાખ રૂપિયા છે। આ કેસમાં પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં બોલેરો પિકઅપનો ડ્રાઈવર ગોપાલ સિંહ વાઘેલા, ટાટા મિની ટ્રકનો ડ્રાઈવર શિવરાજ ગઢવી અને દારૂની કટિંગ સ્થળે ડ્રાઈવર અને હેલ્પર તરીકે કામ કરતા ગોપાલ રાજગોર સહિત 13 મજૂરોનો સમાવેશ થાય છે। મુખ્ય આરોપી અનોપસિંહ રાઠોડ સહિત 4 આરોપીઓ હજુ ફરાર છે। આ કેસમાં રાજસ્થાનથી દારૂ સપ્લાય કરનાર વ્યક્તિ, ટેન્કરનો ડ્રાઈવર અને 3 વાહનોના માલિકોની શોધખોળ ચાલુ છે। એસએમસીના પીએસઆઈ SR શર્માના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી છે। સ્ટોરી ભરત ઠાકોર।